નમસ્કાર મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષો તો વાવે પણ એ વૃક્ષો વાવે ઈચ્છા કેવી હોય? આ મેદાન છે, આ મેદાનની અંદર પુષ્કળ પ્રમાણમાં ગાંડો બાવળ એ કેવો ભલા માણસ અંદર કૂતરું ન જઈ શકે, હા હલું ન જઈએ કે હોહરું એવો ગાંડો બાવળ, એવા ગાંડા બાવળની કાંઠ અને ગાંડા બાવળની કાંઠ કાઢીને વૃક્ષો વાવ્યા આ મેદાનની અંદર. અત્યારે આંટા મારીએ ને આ ભલામણા 2 દી 3 દી એકાદ રાતે બૂટમાંથી કાંટા કાઢીએ ને અમે 100 ગ્રામ કાંટા નીકળે ભલામણા. હું વાત કરવી મારા કાંટાની. આ બૂટમાંથી દર 2 દિવસે એકાદ રાતે મેં સાફ કરે ને કાંટા કાઢીએ ને 100-150 ગ્રામ વજન કાંટાનો થાય. પણ ઈ કાંટાળી વનસ્પતિ દૂર કરી અને આ પિંજરા સાથે વૃક્ષો વાવ્યા છે તો ઈ આવતા સમયમાં આ વિસ્તારની કેવી હરિયાળી થશે એ કલ્પના ન થાય. આ પિંજરામાં એક બહુ વર્ષે વૃક્ષ વાવવામાં આવ્યું છે. આ બહુ વર્ષે વૃક્ષ આવનારા સમયમાં પ્રકૃતિને, પર્યાવરણને એનું યોગદાન આપશે. આ માનવ જગતને કામ લાગશે, પક્ષી જગતને કામ લાગશે, સૂક્ષ્મ જીવજંતુઓને કામ લાગશે, છાંયો આપશે, આ જમીનની સુધારણા થશે. એક ગામડાઓ આ પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાય, એક વ્યક્તિ આ પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાય. કાંટા ભલે અમને વાગે, અમે કાંટા ખાવા માટે તૈયાર છીએ. આ ગાંડો બાવળ કાઢી અને બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર થાય તો આ ભારત દેશ હરિયાળો થાય, ગુજરાત હરિયાળું થાય, આ સમગ્ર દેશના દરેક ગામડાઓ હરિયાળા થાય. આ કાંટા અમારે ખાવા પડે તો અમે ખાવા માટે અમારી સદભાવનાની ટીમ તૈયાર છે. ભલા માણસ, તમારે વૃક્ષારોપણ થાય, તમારું ગામ હરિયાળું બને, તમારું વતન વૃંદાવન બને, ગાંડો બાવળ દૂર કરીને આવા બહુ વર્ષે વૃક્ષોનું પિંજરા સાથે વાવેતર થાય તો એમાં અમારે સદભાવના સાથે જોડાય, સહભાગી બની ગામ દત્તક યોજના માટે સંપર્ક કરી અને તમારા ગામમાં પણ વૃક્ષારોપણ થાય એવા આયોજનમાં સૌ કોઈ જોડાઈએ. એક વૃક્ષ વાવી અને મોટું કરવાની જવાબદારી જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમે લીધી છે તો એક ઝાડ મોટું થાય. 100% વૃક્ષ ઉછેરની જવાબદારી સાથે વૃક્ષારોપણ જ નહીં પણ વૃક્ષ ઉછેર કરતી સંસ્થા એટલે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.